હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય સંસ્કૃતમાં પ્રશ્ન 5નું સોલ્યુશન લઈશું. એમાં શું કહે છે? આમાં નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. એમાં પહેલો છે કહ પર પાદેન ગચ્છતિ, તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો પાદર રક્ષક પર પાદેન ગચ્છતિ. પછી વિદ્યાર્થી મિત્રો પછી ત્રીજો લઈશું, બીજો પાછળ આવશે તો કે ત્રીજો પ્રશ્ન છે ચેતના ભાવેશમ કથમ સત્કરોતિ, તો જવાબ આવશે એનો ચેતના ભાવેશમ નમસ્કાર શબ્દેન સર્વકુશલમ વા ઇતિ પ્રશ્નેન ચ સત્કરોતિ. પ્રશ્ન 5મો લઈશું. એમાં શું કહે છે? દેવસ્ય સહાયતામ ક લભંતે, તો એનો જવાબ આવશે ચસ્મિન ઉદ્યમ સાહસમ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ ચ વર્તન્તે સહ પુરુષ દેવસ્ય સહાયતામ લભતે. હવે વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન લઈશું, જે આપણે બાકી હતો એ રહ્યો, તો કે કા સ્ત્રી દેહ વિવર્જિતા અસ્તિ, તેનો જવાબ આવશે છોટિકા દેહ વિવર્જિતા અસ્તિ. હવે ચોથો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બાકી હતો એ આપણે લઈશું. એમાં શું કહે છે? ચેતના ભોજન વિષય કિમ વદતી, તેનો જવાબ આવશે ચેતના ભોજન વિષય વદતી યત ભોજનમ સિંહમ એવમ અસ્તિ. છઠ્ઠો લઈશું કે જનાહ વિનમ્રા ભવંતી, તેનો જવાબ આવશે ગુણિનઃ જનાહ વિનમ્રા ભવંતી. સાતમું લઈશું કે કસ્યા ઇતિહાસ વિશાલઃ, એનો જવાબ આવશે સાબરમત્યાઃ નદાઃ ઇતિહાસ વિશાલઃ. આઠમું લઈશું ઉષ્ટ્રોઃ સ્વભાવેન કીદૃશઃ અસ્તિ, તેનો જવાબ આવશે ઉષ્ટ્રઃ સ્વભાવેન વક્રઃ અસ્તિ. નવમો લઈશું કસ્ય પુચ્છમ વક્રમ અસ્તિ, તેનો જવાબ આવશે કુક્કુરસ્ય પુચ્છમ વક્રમ અસ્તિ. દસમો લઈશું કસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતાઃ, તેનો જવાબ આવશે કુક્કુરસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતાઃ. 11 લઈશું વિમાનમ કેન માર્ગેણ ચલતિ, તેનો જવાબ આવશે વિમાનમ આકાશ માર્ગેણ ચલતિ. 12મો લઈશું કહ સંકણકમ ચાલયતિ, તેનો જવાબ આવશે યશઃ સંકણકમ ચાલયતિ. તે લઈશું તો કે કા ગૌરવશાલિની અસ્તિ, તેનો જવાબ આવશે માતા ગુર્જરી ગૌરવશાલિની અસ્તિ. 14 લઈશું તો કે પૃથિવ્યામ શું કહે છે? કાની ત્રીણી રત્નાની વર્તન્તે, તેનો જવાબ આવશે પૃથિવ્યામ એતાતિ ત્રીણી રત્નાની સંતિ જલમ પછી અન્નમ સુભાષિતમ ચ. 15મો લઈશું જનાહ શીતકસ્ય ઉપયોગમ કથમ કુર્વન્તિ, તેનો જવાબ આવશે જનાહ શીતકસ્ય શીતપેયમ શીત જલમ વા પીબંતિ. 16મો લઈશું અસ્મિનઃ વિજ્ઞાન યુગે અત્ર તત્ર સર્વત્ર વયમ કિમ પશ્યામ, તેનો જવાબ આવશે અસ્મિન વિજ્ઞાન યુગે અત્ર તત્ર સર્વત્ર વચમ વિજ્ઞાનસ્ય ચમત્કારમ પશ્યમ. 17 લઈશું કે સંગણકેન વિવિધાની કાર્યાણી કથમ ભવંતિ, તેનો જવાબ આવશે સંગણકેન વિવિધાની કાર્યાની સરળતયા શીઘ્રમ ચ ભવંતિ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ક્વેશ્ચન 5નો બ લઈશું. એમાં શું કહે છે? નીચેની સૂક્તિઓનો ભાવાર્થ 5 ગુજરાતી વાક્યોમાં રજૂ કરો. ચલો પહેલો છે બુદ્ધિ યસ્ય બલમ તસ્ય. ચલો એનો આપણે ભાવાર્થ લખીશું વિદ્યાર્થી મિત્રો કે આ સૂક્તિ બુદ્ધિનો મહિમા વર્ણવે છે. વ્યક્તિમાં રહેલી બુદ્ધિ જ તેનું સાચું બળ છે. શારીરિક બળ કરતાં બૌદ્ધિક શક્તિ ચડિયાતી હોય છે. માણસ બુદ્ધિ વડે કોઈ પણ કાર્ય સરળતાથી પાર પાડી શકે છે. માટે માણસે પોતાની બુદ્ધિનો વિકાસ કરવો જોઈએ. બુદ્ધિશાળી માણસ જ હિંસા આચર્યા વિના પોતાની બુદ્ધિના ઉપયોગથી ગમે તેવી મુશ્કેલ સમસ્યામાંથી બહાર નીકળી શકે છે.
બીજો લઈશું, એમાં શું કહે છે? જ્ઞાનમ ભારહ ક્રિયામ વિના. તો એનો આપણે ભાવાર્થ લખીશું વિદ્યાર્થી મિત્રો. તો ભાવાર્થમાં આપણે લખીશું, જ્ઞાની પુરુષ જ્ઞાન અનુસાર આચરણ ન કરે તો તેનું જ્ઞાન વ્યર્થ છે, બોજરૂપ છે. એટલે કે મેળવેલા જ્ઞાનને આચરણમાં ન મૂકનાર માણસ સમાજમાં આદરને પાત્ર બનતો નથી. જ્ઞાની પુરુષ ક્રિયાવાન હોય, અર્થાત તેના કર્મ તેના જ્ઞાનને અનુસરતા હોય તો તેનું જ્ઞાન શોભી ઉઠે છે. પોતે મેળવેલા જ્ઞાનને પોતાના ચરિત્ર દ્વારા ચરિતાર્થ કરનાર જ્ઞાની જ શોભે છે, તે જ ખરો જ્ઞાની છે. ત્રીજો લઈશું વિદ્યાર્થી મિત્રો, એમાં શું કહે છે? સંઘે શક્તિ કલૌ યુગે. તેનો આપણે ભાવાર્થ લખીશું વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ કાર્ય કરવા માટે સંગઠિત શક્તિની જરૂર પડે છે. કે કોઈ કામ સામૂહિક રીતે કરવામાં આવે તો તેમાં ધારી સફળતા મળે છે. સંપીને એક થઈને કોઈ પણ કઠિન કાર્યને સફળ બનાવી શકાય છે. ચોથો લઈશું, એમાં શું કહે છે? શરીર માધમ ખલુ ધર્મ સાધનમ. તો આપણે એનો ભાવાર્થ લખીશું કે પ્રસ્તુત સૂક્તિ શરીર સ્વાસ્થ્યનું મહિમા ગાન કરે છે અને એમાં શરીરને આત્માનું મંદિર કહ્યું છે. શરીર જ પરમાત્માને પ્રાપ્ત કરવાનું પ્રમુખ સાધન છે. આ દુનિયામાં મનુષ્યને તેના માતા પિતા, ગુરુજનો, દેશબંધુઓ વગેરે પ્રત્યેની ફરજો બજાવવાની હોય છે. આ ફરજો જ ધર્મ છે. આ ધર્મનું પાલન શરીર વડે જ થઈ શકે છે. આથી મનુષ્યને શરીરને સ્વસ્થ અને શું કહે છે? સશક્ત રાખવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો પાંચમો લઈશું, એમાં શું કહે છે? જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. તો એનો ભાવાર્થ લખીશું કે દુનિયામાં માતાની જોડ મળવી મુશ્કેલ છે, ખરેખર તો અશક્ય છે. જેને માતાનું વાત્સલ્ય મળ્યું હોય છે તે ભાગ્યશાળી ગણાય છે. સ્વર્ગનું સુખ પણ માતાથી પ્રાપ્ત થતાં સુખ આગળ ફિક્કું લાગે છે. એ જ રીતે જે ઘરની શું કહે છે? જે ધરતી પર આપણો જન્મ અને ઉછેર થયો હોય તથા જ્યાં આપણું જીવન ઘડતર થયું હોય તે ધરતી, તે જન્મભૂમિ પણ આપણી માતા જ છે. તે જન્મભૂમિની રક્ષા કરવા એ આપણી પવિત્ર ફરજ છે. કેટલાક દેશભક્તો જન્મભૂમિ ખાતર પોતાના પ્રાણોની આહુતિ પણ આપી દે છે. અંગ્રેજોના શાસનમાંથી દેશને આઝાદ કરવા માટે લોકમાન્ય ટિળક, ગાંધીજી, નહેરુ, સરદાર પટેલ જેવા દેશભક્તોએ અનેક કષ્ટો ભોગવ્યા હતા. આ પ્રત્યેક વ્યક્તિ માટે જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતાં અધિક છે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.